તો ચાલો આજના વિષયમાં ઊંડા ઉતરીએ. આપણી પાસે જે સ્ત્રોતો છે એ કોઈ એમ કહીએ કે સામાન્ય વાર્તા નથી, પણ એક એવી ઘટનાની વાત કરે છે જેણે દુનિયાનો પાયો જ બદલી નાખ્યો. આપણે એક મૂળભૂત હાર અને તેના પરિણામોની વાત કરી રહ્યા છીએ. સર્પ, પૃથ્વી અને માનવતા પર જે શ્રાપ આવ્યા તેની પાછળનો અર્થ શું છે? આપણું મિશન એ સમજવાનું છે, ખાસ કરીને એ ગૂઢ વાક્ય જે કહે છે સર્પ ધૂળ ખાશે. હવે આનો શાબ્દિક અર્થ તો નથી જ થતું, તો પછી આનો સાચો મતલબ શું છે? શરૂઆત 3 શ્રાપોથી થાય છે, બરાબર ને? એક શૈતાન પર, બીજો પૃથ્વી પર અને ત્રીજો માનવ શરીર પર. લખાણ કહે છે કે પૃથ્વી હવે કાંટા અને ઉટકટારા ઉગાડશે, અને એ જ રીતે માનવ શરીરમાંથી શારીરિક લાલસાઓ એટલે કે વાસનાઓ પેદા થશે. આ બે વાતને સાથે કેમ મૂકી છે? જમીનના કાંટા અને મનની વાસના, એમાં શું કનેક્શન છે? આજ સૌથી રસપ્રદ મુદ્દો છે. જુઓ, લખાણ સ્પષ્ટ કરે છે કે આ કાંટા કે આ લાલસાઓ એ પોતે કોઈ પાપ નથી. પાપ નથી એ જોવામાં આવે છે. દાખલા તરીકે એક ખેડૂત છે જે સારો પાક લેવા માંગે છે. એના માટે જમીન ફળદ્રુપ હોવી જરૂરી છે, પણ હવે એ જમીનમાં સતત નકામું ઘાસ, કાંટા અને ઝાંખરા ઉગી નીકળે છે. હવે ખેડૂતનું કામ શું? એણે સતત આ નીંદણને દૂર કરતા રહેવું પડે છે, જેથી એનો પાક સારો થાય. એટલે કે આ કાંટા પાકને રોકે છે. બિલકુલ. અને એ જ રીતે શારીરિક લાલસાઓ આધ્યાત્મિક ફળ મેળવવામાં અવરોધ ઊભો કરે છે. એ ઈચ્છાઓ પોતે ખરાબ નથી, પણ જો એના પર નિયંત્રણ ન રાખવામાં આવે તો એ વ્યક્તિને આધ્યાત્મિક માર્ગ પર આગળ વધતા રોકે છે. એટલે ખેડૂતની જેમ જ વ્યક્તિએ પોતાની આંતરિક ઈચ્છાઓનું સતત સંચાલન કરવું પડે છે. એમને કાબૂમાં રાખવી પડે છે, જેથી આધ્યાત્મિક ફળ મેળવી શકાય. આ સમાનતા એ સંઘર્ષને દર્શાવે છે, જે હવે માનવ જીવનનો એક ભાગ બની ગયો છે. સમજાઈ ગયું. તો આ એક સતત ચાલતી લડાઈ છે, બહાર ખેતરમાં અને અંદર મનમાં. હા, બરાબર, અંદર મનમાં. હવે ચાલો શૈતાન પરના મુખ્ય શ્રાપ પર આવીએ. લખાણ કહે છે કે તેને જીવનભર ધૂળ ખાવાનો શ્રાપ મળ્યો, અને એનું કારણ એ હતું કે તેણે આદમને લલચાવ્યો. આ વાક્ય ઘણું મહત્વનું છે, કારણ કે એ સૂચવે છે કે આ બધું, એમ કહીએ કે પહેલેથી નક્કી નહોતું. એની પાસે વિકલ્પ હતો. તમે બરાબર પકડ્યું. આ કોઈ પૂર્વ નિર્ધારિત સ્ક્રિપ્ટ નહોતી. લખાણ ભારપૂર્વક કહે છે કે શૈતાને એક પસંદગી કરી. એની પાસે આદમને ન લલચાવવાનો વિકલ્પ હતો, અને જો તેણે એ વિકલ્પ પસંદ કર્યો હોત તો એની સજા કદાચ હળવી હોત. સ્ત્રોતો તો ત્યાં સુધી કહે છે કે ભગવાને તેને એ સાચી પસંદગી કરવા માટે જરૂરી કૃપા પણ આપી હોત. એને તક મળી હતી. હા, પણ શૈતાને જાણી જોઈને એ કૃપાનો અસ્વીકાર કર્યો અને લાલચનો માર્ગ પસંદ કર્યો. એટલે લાલચ આપવાનો જે નિર્ણય હતો એ જ પોઈન્ટ ઓફ નો રિટર્ન બની ગયો. એ પછી પાછા વળવાનો કોઈ રસ્તો નહોતો. હા, લખાણમાં એક મત એવો રજૂ થયો છે કે એ લાલચના કૃત્ય પછી જ શ્રાપ લાગુ પડ્યો, અને એક ક્ષણથી તેના માટે પસ્તાવો કરવો પણ અશક્ય બની ગયું. એણે પોતાની પસંદગીથી એ દરવાજો કાયમ માટે બંધ કરી દીધો. અને આ જ ઘટના આપણને આપણા કેન્દ્રીય પ્રશ્ન પર લાવે છે. ધૂળ ખાવાનો ખરો અર્થ શું છે? બરાબર. આ કોઈ સામાન્ય સજા નથી. સ્ત્રોતો આ એક વાક્યને સમજવા માટે 5 અલગ-અલગ દૃષ્ટિકોણ આપે છે, અને દરેક દૃષ્ટિકોણ આપણને એક ઊંડી સમજ તરફ લઈ જાય છે. અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. 5 અલગ-અલગ અર્થઘટન. ચાલો એક પછી એક એને જોઈએ. પહેલો મત શું કહે છે? પહેલો મત એમ કહે છે કે ધૂળ ખાવી એટલે શૈતાન માનવ શરીરમાં શારીરિક લાલસાઓને ઉત્તેજિત કરે છે. જેવી રીતે પૃથ્વી પર કાંટા ઉગે છે, એમ એ આપણા શરીરમાં વાસનાના કાંટા અને ઉટકટારા ઉગાડે છે. આ મત મુજબ એ આપણી શારીરિક પ્રકૃતિનો ઉપયોગ કરીને આપણને પાપ તરફ દોરી જાય છે. પણ આપણે હમણાં જ વાત કરી કે એ લાલસાઓ તો ભગવાન તરફથી આવેલા શાપનો ભાગ છે, શૈતાન તરફથી નહીં. તો આ વાત બંધબેસતી નથી લાગતી? બરાબર. અને લખાણ પણ તરત જ આના વિરોધમાં એક મજબૂત દલીલ રજૂ કરે છે. એ સ્પષ્ટ કહે છે કે શરીર પરનો શ્રાપ શૈતાનનું કામ નથી. એ સીધો ભગવાન તરફથી આવેલો હારનો પરિણામ છે. ઓકે. શૈતાન એનો ફાયદો ઉઠાવી શકે છે, પણ એનો સ્ત્રોત નથી. આનો સૌથી મોટો પુરાવો એ 1000 વર્ષના રાજ્યના ઉલ્લેખમાં મળે છે. એક મિનિટ, આ 1000 વર્ષનું રાજ્ય શું છે?
જેમને ખબર ન હોય એમના માટે થોડું સમજાવશો? જરૂર. લખાણ મુજબ આ ભવિષ્યનો એ સમયગાળો છે જ્યારે પૃથ્વી પર શાંતિ અને દૈવી શાસન પુનઃસ્થાપિત થશે. એ સમયમાં લખાણ કહે છે કે આ શારીરિક લાલસાઓ સમાપ્ત થઈ જશે. અને એનું કારણ એ નથી કે શૈતાનને કેદ કરી લેવામાં આવ્યો છે, પણ એનું કારણ એ છે કે ભગવાન પોતે પૃથ્વી અને શરીર પરથી શ્રાપ ઉઠાવી લેશે. આ તફાવત બહુ જ મહત્વનો છે. શ્રાપનો સ્ત્રોત ભગવાન છે અને લલચાવનાર શૈતાન છે. બંને અલગ છે. ઓકે. એટલે પહેલો મત નબળો પડે છે. તો પહેલો મત શરીર પરના હુમલાની વાત કરે છે, પણ લખાણ એને નકારી કાઢે છે કારણ કે શ્રાપનો સ્ત્રોત બીજે ક્યાંક છે. આનાથી બીજો મત વધુ રસપ્રદ બને છે, જે કહે છે કે લડાઈ શારીરિક નથી પણ માનસિક છે. શું આનો અર્થ એ છે કે શૈતાનનો હુમલો આપણા મન અને સમજણ પર છે? બિલકુલ. બીજો મત કહે છે કે ધૂળ ખાવાનો અર્થ છે જૂઠાણા, ભ્રમ અને ખોટા ચમત્કારોનો ઉપયોગ કરીને માનવતાને ગેરમાર્ગે દોરવી. એટલે એક પ્રકારનું માહિતી યુદ્ધ? હા, ઇન્ફોર્મેશન વોરફેર. એનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ભગવાનના વચન એટલે કે બાઇબલ જેવા ગ્રંથો વાંચતા કે સમજતા રોકવાનો છે. જો લોકો સત્ય શું છે એ જ ન જાણી શકે તો તેઓ સાચો માર્ગ કેવી રીતે પસંદ કરશે? એટલે કે એ સત્યને જ ધૂળ જેવું બનાવી દે છે, અસ્પષ્ટ અને મૂલ્યહીન. એકદમ સાચું. ખોટા ઉપદેશો, નકલી ગ્રંથો અને દુનિયાવી વિક્ષેપોથી ભગવાનના સંદેશાને ઢાંકી દઈને શૈતાન લોકો માટે ભગવાનની ઈચ્છાને જાણવી અને તેનું પાલન કરવું લગભગ અશક્ય બનાવી દે છે. અને આ રીતે તે તેમના મન પર, તેમની સમજણ પર નિયંત્રણ મેળવે છે. આ મત મુજબ યુદ્ધનું મેદાન શરીર નહીં પણ માનવ મન છે. ઠીક છે. હવે ત્રીજો મત. આ મત તો ઘણો ટૂંકો અને સીધો છે. એ કહે છે કે શૈતાન પાપીના શરીર પર કબજો કરી લે છે, શરીર જ એનું ક્ષેત્ર બની જાય છે. આ તો સીધું હોરર ફિલ્મો જેવું લાગે છે. શું લખાણ એને આટલું શાબ્દિક રીતે લે છે? હા, આ અર્થઘટન એ દિશામાં જાય છે. આ આધ્યાત્મિક યુદ્ધનું સૌથી સીધું અને એમ કહીએ કે શાબ્દિક અર્થઘટન છે. અહીં શરીરને એક યુદ્ધ ક્ષેત્ર તરીકે જોવામાં આવે છે, જેના પર કબજો કરી શકાય છે. એ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ પાપમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે, ત્યારે તેનું શરીર દુષ્ટ આત્મા માટે એક વાસણ બની જાય છે, જે સીધું શૈતાનના નિયંત્રણ હેઠળ હોય છે. પણ રસપ્રદ વાત એ છે કે આ મત પણ સંપૂર્ણ ચિત્ર નથી આપતો, કારણ કે તે ફક્ત વ્યક્તિગત સ્તરની વાત કરે છે. તે એ નથી સમજાવતો કે શૈતાન આખા વિશ્વ પર, સમગ્ર સમાજ પર કેવી રીતે પ્રભાવ પાડે છે. અને આ જ આપણને ચોથા મત તરફ દોરી જાય છે, જે આ વિચારને વ્યક્તિગત સ્તરથી વૈશ્વિક સ્તર પર લઈ જાય છે. ચોથો મત કહે છે કે શૈતાન જંગલના કાયદા જેવી વ્યવસ્થા દ્વારા વિશ્વ પર શાસન કરે છે. એને પૃથ્વી પર આદમની જે કારભારી હતી એ છીનવી લીધી. હા, અને આ એક બહુ મોટો વૈચારિક ફેરફાર છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો તે સમજાવે છે કે દુનિયા કેવી રીતે બદલાઈ ગઈ. મૂળરૂપે દુનિયા દૈવી આજ્ઞા અને સંવાદિતાથી ચાલતી હતી, પણ હાર્ક પછી એ શક્તિ, સંઘર્ષ અને શિકાર દ્વારા શાસિત વિશ્વમાં ફેરવાઈ ગઈ. જે શક્તિશાળી છે એ જીવશે એવું. બરાબર. લખાણ આને સમજાવવા માટે પ્રાણીઓનું ઉદાહરણ વાપરે છે. એ કઈ રીતે? લખાણ મુજબ મૂળ સૃષ્ટિમાં બધા પ્રાણીઓ શાકાહારી હતા. સિંહ પણ ઘાસ ખાતો હતો. ખરેખર? હા, હિંસા અને શિકાર એક કુદરતનો નિયમ નહોતો, પણ પૃથ્વી પરના શ્રાપે આ બધું બદલી નાખ્યું. પ્રાણીઓ એકબીજાના શિકારી બન્યા. આ ખ્યાલ માત્ર પ્રાચીન નથી. આજે પણ આપણે જંગલનો કાયદો જોઈએ છીએ, પછી તે કોર્પોરેટ જગતમાં હોય, જ્યાં મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે, કે પછી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં. ચોક્કસ. લખાણ સૂચવે છે કે આ સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ વાળી સિસ્ટમ એ મૂળ દેવી વ્યવસ્થા નહોતી, પણ એ હારનું પરિણામ છે. આ તો બહુ ગહન વાત છે. સ્ત્રોતોમાં એના વિશે કોઈ ચર્ચા છે કે આ ફેરફાર ક્યારે થયો? હાર પછી તરત જ કે પછીથી? હા, લખાણમાં એના પર ચર્ચા છે કે શું આ ફેરફાર આદમના પતન પછી તરત જ થયો કે પછી નૂહના સમયના પૂર પછી. પણ અંતે તે એવા તારણ પર આવે છે કે તેનો સંબંધ મૂળ શ્રાપ સાથે જ છે. એવું કેમ? કારણ કે એ જ લખાણ જ્યારે ભવિષ્યના પુનઃસ્થાપિત રાજ્યની વાત કરે છે ત્યારે કહે છે કે સિંહ ફરીથી ઘાસ ખાશે. ઓહ!
આ દર્શાવે છે કે હિંસા એ મૂળ વ્યવસ્થાનો ભંગ છે, જે એક દિવસ સુધારવામાં આવશે. એટલે કે આપણા વિશ્વની જે શક્તિની ગતિશીલતા છે, જે સ્પર્ધા અને સંઘર્ષ આપણે જોઈએ છે, એ બધું એ મૂળ શ્રાપનું પરિણામ છે. આ ચોથો મત હતો. હવે છેલ્લો, પાંચમો મત. આ પાછો બહુ સીધો અને અંગત લાગે છે. એ કહે છે કે શૈતાન વૃદ્ધાવસ્થા અને મૃત્યુનું કારણ બને છે. શરીરને પાછું ધૂળમાં ફેરવે છે. ધૂળ ખાવાનો. આનાથી વધુ શાબ્દિક અર્થ શું હોઈ શકે? બરાબર. આ મત ધૂળ ખાવાને સીધું એ વાત સાથે જોડે છે કે આદમ ધૂળમાંથી બન્યો હતો અને તેને શ્રાપ મળ્યો કે તું ધૂળમાં પાછો મળી જઈશ. આ મત મુજબ શૈતાનને એ શ્રાપ લાગુ કરવાનો, એટલે કે મૃત્યુ લાવવાની પ્રક્રિયાને અમલમાં મૂકવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જાણે કે એ મૃત્યુનો એજન્ટ હોય. પણ મને લાગે છે કે આના વિરોધમાં પણ એક મજબૂત દલીલ હશે. કારણ કે આ તો શૈતાનને બહુ મોટી શક્તિ આપી દે છે, જીવન અને મૃત્યુ પર નિયંત્રણની શક્તિ. હા, અને લખાણ આ મતને નકારવા માટે એક બહુ જ શક્તિશાળી ધર્મશાસ્ત્રીય દલીલ રજૂ કરે છે. અને એ દલીલ એ છે કે જીવન અને મૃત્યુ પરનો અધિકાર ફક્ત અને ફક્ત ભગવાનનો છે. ફક્ત ભગવાનનો? હા, એ કોઈને સોંપી શકાય એવી સત્તા નથી. ભગવાનને પોતાના ચુકાદા લાગુ કરવા માટે કોઈ મધ્યસ્થી કે એજન્ટની જરૂર નથી. અને એનો એક તાર્કિક પુરાવો પણ છે, ખરું ને? બિલકુલ. લખાણ પૂછે છે, જો શૈતાન વૃદ્ધાવસ્થા અને મૃત્યુને નિયંત્રિત કરતો હોત તો શું તે પોતાના સૌથી વફાદાર અનુયાયીઓને શાશ્વત યુવાની ન આપત? સાચી વાત છે. પણ ઇતિહાસ સાક્ષી છે કે દરેક વ્યક્તિ, ભલે તે સંત હોય કે પાપી, વૃદ્ધ થાય છે અને મૃત્યુ પામે છે. આ સાબિત કરે છે કે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ શૈતાન દ્વારા ચલાવવામાં આવતી કોઈ શક્તિ નથી, પણ એક સાર્વત્રિક દૈવી રીતે ફરમાવેલું પરિણામ છે. વાહ! તો આપણે આ 5 મતોની સફર કરી. પહેલો મત શારીરિક લાલસા પર, બીજો માનસિક ભ્રમ પર, ત્રીજો શરીર પર કબજો કરવા પર, ચોથો વૈશ્વિક વ્યવસ્થા પર અને પાંચમો મૃત્યુ પર. આ બધા અર્થઘટનો પછી લખાણ કયા નિષ્કર્ષ પર પહોંચે છે? શૈતાનની શક્તિ વિશે અંતિમ સત્ય શું છે? આ બધા મતોને સાથે લાવીને લખાણ એક બહુ સૂક્ષ્મ અને ઊંડા નિષ્કર્ષ પર પહોંચે છે. એ તારણ કાઢે છે કે બાઇબલનું વાક્ય પાપનું ફળ મૃત્યુ છે એ ચાવી છે. લખાણ સ્વીકારે છે કે શૈતાન મૃત્યુની શક્તિ ધરાવે છે. પણ અહીં જ ખરો મુદ્દો છે. આનો અર્થ એ નથી કે તે મૃત્યુને નિયંત્રિત કરે છે. તો પછી એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે તે મૃત્યુના ક્ષેત્રમાં સૌથી શક્તિશાળી જીવ છે. એને એક જેલ તરીકે વિચારો. મૃત્યુ એક જેલ છે જે પાપના કારણે બની છે. માનવતા અને શૈતાન બંને પાપના પરિણામે એ જેલમાં ફસાયેલા છે. ઓકે. શૈતાન એ જેલનો સૌથી મોટો દાદો હોઈ શકે, પણ છે તો એ કેદી જ. એટલે આ આખી વાત ઊંધી વળે છે. આપણે એમ વિચારીએ કે શૈતાન મૃત્યુનો માલિક છે, પણ લખાણ કહે છે કે એ પોતે મૃત્યુનો કેદી છે. શું હું બરાબર સમજી? બિલકુલ. આ જ મુખ્ય ક્ષણ છે. મૃત્યુની શક્તિ હોવાનો અર્થ એ નથી કે એ એનો સ્વિચ ચાલુ બંધ કરી શકે. એનો અર્થ એ છે કે એ જેલમાં સૌથી શક્તિશાળી છે, પણ એ જેલમાંથી બહાર નથી નીકળી શકતો. મૃત્યુ એના પર પણ એટલું જ લાગુ પડે છે જેટલું માનવતા પર. મૃત્યુ શૈતાન કરતાં પણ વધુ શક્તિશાળી છે, કારણ કે એ એક દૈવી નિયમ છે. તો મૃત્યુ શૈતાન સહિત તમામ પાપી જીવો માટે અંતિમ વાસ્તવિકતા છે. એ એનાથી બચી શકતો નથી. આ તો આશા કરતાં નિરાશાની વાત વધુ લાગે છે. લાગે છે, પણ લખાણ અહીં અટકતું નથી. તે આશાની એક સુંદર નોંધ સાથે સમાપ્ત થાય છે. એ કહે છે કે જે ધાર્મિક લોકો છે, જેઓ ભગવાનના પ્રેમમાં જીવે છે, તેઓ મૃત્યુ કરતાં પણ વધુ શક્તિશાળી છે. વાહ! આ મૃત્યુને અંતિમ શક્તિ તરીકે નહીં, પરંતુ સૃષ્ટિના એક ભાગ તરીકે પુનઃ વ્યાખ્યાયિત કરે છે, જે અંતે તો ભગવાનના અંતિમ અધિકારને આધીન છે. એમના માટે મૃત્યુ અંત નથી, પણ એક પરિવર્તન છે. આ તો સમગ્ર દૃષ્ટિકોણને જ બધી ગાંઠે છે. આપણે સર્પ પરના એક સાદા લાગતા શ્રાપથી શરૂઆત કરી હતી અને સ્વતંત્ર ઈચ્છા, લાલચનું સ્વરૂપ, આપણા વિશ્વની રચના કેવી રીતે થઈ અને અનિષ્ટની અંતિમ મર્યાદાઓ શું છે તેની આટલી ઊંડી શોધ સુધી પહોંચ્યા. જો આ આખી ચર્ચાનો સાર કાઢવો હોય તો મુખ્ય વિચાર એ છે કે ભગવાન દ્વારા ફરમાવેલા પરિણામો, જેમ કે શ્રાપ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ,
અને લલચાવનારના કાર્યો વચ્ચે સ્પષ્ટ તફાવત છે. બરાબર. શૈતાન એ પરિણામોના માળખામાં રહીને કામ કરે છે, એનો ફાયદો ઉઠાવે છે, પણ તે એ પરિણામોને બનાવતો કે નિયંત્રિત કરતો નથી. એ સિસ્ટમનો એક ભાગ છે, સિસ્ટમનો માલિક નથી. અને આ બધી ચર્ચા આપણને વિચારવા માટે એક અંતિમ અને કદાચ સૌથી વધુ પડકારક વિચાર સાથે છોડી જાય છે. લખાણ એવું પણ સૂચવે છે કે શૈતાનની લાલચો, ભલે તે દુષ્ટ હોય, પણ તે વિરોધાભાસી રીતે એક કામ કરે છે. તે આપણને એક પસંદગી કરવા માટે દબાણ કરે છે. તે આપણને વધુ તાકીદે ભગવાનને શોધવા માટે પ્રોત્સાહિત કરે છે. તો આપણા પોતાના વિકાસ માટે તેનો શું અર્થ થાય છે? જો આપણે જે અવરોધો અને લાલચોનો સામનો કરીએ છીએ તે જ અંતે એ ઉત્પ્રેરક હોય જે આપણને આપણી અંતિમ નિષ્ઠા કોના પ્રત્યે છે તે પસંદ કરવા માટે મજબૂર કરે છે.